રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 8 જેવું થાય છે ને વાડીએ જો બસ પૂગ્યા છે। હવે કાલ તો આપણે વિડીયો બનાવે એવી મારી પોઝિશન નહોતી, કારણ કે મજા નહોતી, એટલે એ બદલ માફી ચાહું છું। આપણે કટર હાલી ગયું છે પણ વિડીયો બને ને એવી કોઈ નહોતી કાબા। આજ ટૂંકમાં થોડુંક સારું થયું છે, એટલે બોલાતું જ નહોતું, એટલે કે એમાં કેમ મારે વિડીયો બનાવવો એવું હતું બધું। એટલે પોઝિશન જ એ રીતની હતી, તાવ એટલો હતો, શરદી ઉધરાશ એટલી હતી, અને અવાજ જ નહોતો નીકળતો ટૂંકમાં। આ જો કટર આપણે જે સૌથી પહેલા ઘઉં વાવ્યા હતા ને એમાં કટર હાલી ગયું છે, અને એ ઘઉં યાર્ડમાં વહી ગયા જેતપુર। 1 વાગ્યે રાતે ઉતર્યા કા, 1 વાગ્યે ઘરે પૂગ્યા ટૂંકમાં ઉતારીને। ટ્રેક્ટર લઈને ગયા હતા, સીધું ટ્રેક્ટર લઈને જ સીધા લારીમાં જ ભરી, અને આપણે કઈ રાખ્યા નથી, અને જેટલા થયા ને એટલા બધા લારીમાં જવા જ દીધા। એટલે એવું હતું, તે બદલ તમારી માફી ચાહું છું, કારણ કે કટરનો વિડીયો ન ઉતાર હજી આપણે સેજ કહું ત્યારે ઉતારશું, બીજું શું હોય? કઈ મને મજા ન હોય, બોલાતું ન હોય, કેમ પછી વિડીયો ન ઉતરે? એટલે એ તો તમે બધા સમજો છો। એટલે જો બા ને ભાવના ના એ મીંડા સીણા વાટવાના, આપણે બા તલ નીંદાઈ ગયા ને બધા? તો તલ નીંદાઈ ગયા ને બધા? લહણ ના કેટલા વાત? પાછું લહણ નીંદી નાખ્યું કાલ, માણસો વધ્યા છે કા? કેટલા 7 વાત રહી ગયા? હા, એ તો પાછું આપણે ન કરો જોઈ। હવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। સીણા વાડી છે તારમાં તો સીણા વાટે છે કાલ આપણે જો તલ બધાય તલ હવે નીંદાઈ ગયા। નીસલા બે કટકા ના ઈ નીંદાઈ ગયા, ઉપલાય નીંદાઈ ગયા તા, એટલે બધાય તલ આપણે ટૂંકમાં 8 વીઘાના તલ નીંદાઈ ગયા છે। અને કાલ તલ ટૂંકમાં રોંધે નીંદાઈ ગયા તા કાબા? હા, રોંઢે નીંદાઈ ગયા તા। અને પછી લસણ માં આવ્યા છે, તે લસણ ના કઈક 12 વાતર લીધા, કેટલા 12 વાતર લીધા, ને 7 કે 8 વાતર રહ્યા છે। અહીંથી લીધું તું, ઓલી બાજુ રહ્યા છે કા? હવે એ બાજુ રહ્યા છે। હવે જો એમાં મેળ આવશે તો ઠીક છે, નકર તો પછી જોઈએ હવે બીજું। જાય મહિના સીણા વાટવા, સીણા પાયકા છે ગુંડે ગુંડે કા? ગુંડે ગુંડે પાકે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। ઓફિસ આવી ગયા, સીણા વાટવા માંડ્યા। ઓફિસે કા? ઓફિસ આવીને સીણા વાટવા માંડ્યા। કાલ કોઈ વિડીયો ઉતારાય એવી પોઝિશન હતી, મજા જ નહોતી હાવ, એટલે આપણે વિડીયો નથી બનાવ્યો। અને હજી આમ જોવો તો અવાજમાં ઘણો ફેર છે, કારણ કે અવાજ એટલો નીકળતો જ નથી। એટલે આમ તાવ નહીં, પણ ઓમ તાવ જેવું કા? એટલે એવું હતું બધું। હા, બે ભાઈ ને ક્યાં ભાઈ ને મજા હતી, એને તાવ આવી ગયો હતો। તાવ એટલે એને ગાલ પસોરી હાસોડા થઈ ગયા હતા, અને મને ગાલ પસોરિયા નહોતા થયા। ગાલ પસોરિયા એટલે ગાલ ટૂંકમાં હોજી જાય કા? આપણે જે ગાલ હોય ને ગાલ, એ હોજી જાય એટલે ગાલ પસોરિયા। એટલે એને ગાલ પસોરિયા જેવું થઈ ગયું। કાન ને એને કાન એવા દુખતા, કાન બે કાન હોય ને કાનની બુટીઓ હોજી ગઈ હતી, અને કાન આખા લાલ સોર થઈ ગયા હતા। એટલે એને તો બપોરે ઘરે જ જવા દીધું। મેં કીધું ભાત દઈને જવા જ દે ઘરે, દવા બધું લઈ જ લે। એટલે દવા તો હું પરમદી લઈ આવ્યો હતો ને કાલે લઈ આવ્યો હતો, એટલે એમ દવા પી લીધી એટલે વાંધો નથી। અને હાસું ઈ જ હોય, આપણે શરીરે સુખી ને એટલે શરીરે નરવા એટલા સુખી, બાકી પૈસા તો હોય ન હોય ઈ કઈ ન હોય ઓલું, બાકી હાસું આપણે ઈ જ હોય કે શરીરે નરવા ને એટલે દુનિયામાં સુખી સૌથી એમ। બાકી પૈસા હોય ને આપણે સુખી ન હોય, નરવા ન હોય શરીરે, કાંઈક ને કાંઈક દવા લેવી પડતી હોય, એ બધું અઘરું। ઈ કાલ આપને અહેસાસ થઈ ગયો કે ભાઈ પૈસા વસ્તુ છે ને ઈ નથી, પણ જે છે ને એ શરીરે હાસું તો આપણું કામ કરવું જોઈએ એમ। હવે કાલે એક વાર કટર આવતું હતું, ક્યાંય આમ ઊભું રહેવાની નહોતી તેવડ એમ। કટર આવ્યું હતું, પાણી હાલતું હતું, બધું ભેગું હતું, તોય છતાં બધું થઈ ગયું, વાંધો ન આવ્યો। અને રાતે જો 1 વાગ્યે ઘઉં આપણા ટૂંકમાં ઉતર્યા। હવે જવું છે આપણે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં વેચવા, શું ભાવ આવે એ તો જોઈ। અને હા, અને અંદાજે 7 કે 8 ખાંડી જેવા થયા। 2 ખાંડીના આજુબાજુ ઉતારો રહે, 2 ની આજુબાજુ ટૂંકમાં, 2 ની અંદર રહે, ઉપર નહીં જાય ટૂંકમાં,
જે આપણે ધારણા હતી કે બે ઉપર વહી જાય એવી ધારણા નથી ટૂંકમાં કોઈ નથી અહીંયા બે ની અંદર જ રેસ બધાને એટલે એવું છે બધે અને આજુબાજુના એરિયાના કારણ કે મારે બીજી ચેનલ છે એના ઘણા વ્યુઅર્સ એના ફોન આવતા હોય કારણ કે એમાં આડાહવરા ટ્રેક્ટરના કામ હોય એટલે ફોન આવતા હોય એટલે કાલે 2-3 ખેડૂતના ફોન આવ્યા હતા એક કંડોણા બાજુનો હતો એક જસદણ બાજુનો હતો બરોબર એટલે 2-3 ફોન હતા એટલે એ બધા એમ કહેતા હતા કે અમારે ક્યાંય એમ જ છે કે કટરવાળા આવ્યા કે ટાંક્યું મોટી લઈને આવ્યા કઈ ખબર નથી પડતી કે ભેગા લઈને જ જતા ને એમ દોઢ ખાંડી કેમ થાય છે એમ એટલે આવી રમત ટૂંકમાં કરતા હોય બરોબર એટલે એ બધા એમ કહેતા હતા કે મને કે તમારે કેવો કૂતરા મેં કહ્યું અમારે બે ની આજુબાજુ રહે બે ની અંદર રહે કીધું બે પૂરા થાય તો થાય એવું છે કે કટોકટી થાય એમ બે થઈ જાય કે બે ની અંદર રહીએ એવું છે કીધું કે અહીં એમ જ છે કે 1.5 ને 1.25 ની આજુબાજુ રહે છે બધું બહુ સારા હોય 1.25 થાય નકર 1.5 કે એટલે એવું છે બધું પછી અમુક ઘઉં એ રીતના હોય તો નીકળતા હોય હોતી બે અને બે માથે ટૂંકમાં ક્યાંય ન જતા એવું છે બાબા હા ઘઉં સારા હોય તો બે હોતે થાય એવું તો હોય જો મીઠા છે સીણા વાટવા પાકલ બધા પાકી ગયા હવે પાકી જ ગયા છે વાટી જ નાખીને વાટી જ નાખો જો એટલા રહ્યા છે ઓલે પણ પસાટ હતા તો આપણે સૈણા જ વાવ્યા તો પણ એમાં રાઈ ને રાયડો હતો એટલે ઈ તો કઈ સૈણા ત્યાં નહોતા હે રાય ને રાજગરો હા ભૂલાઈ જાય દાંત ભરીને વાવી દીધા હતા બધા કા રાય ને રાજગરો બે હતું ને એટલે પછી એવું કારણ કે સૈણા નો જ થવા દીધા કા તો એમાં કોક તીરખું સી વાટ લેજો વાટી લેવાનું હોય આજે સૈણા વાટી લેવો ને મેથી વાટી લેવો ને થોડીક છે મેથી ને થોડાક ધાણા છે ને એ બધું વટાઈ જાય હાલ નિરાતે હો અને પછી ઠાકો એટલે બેસી જાય બીજું શું હોય આ પોપૈયાનું ઝાડવું 2.5 ફૂટનું છે તો ફળ જોઈ લો 12 જણા ખાઈ ગયા એક આ 12 જણાથી ખૂટે એમ નથી આ એક ફળ એવડું છે એક ફળ એવડું છે જોઈ લો ઝાડવું 2.5 ફૂટનું અને 17 નંગ ટીંગાઈ જોઈ લો એને આ કુદરતની કળા હો વળી પાછા ઓર્ગેનિક દેશી ખાતર ઉપર હા જોઈ લો આ પણ પોપૈયા અને મીઠાઈ છે એવી ગીડા એવા હો મેં લઈ ગયો થઈને છોડવા અહીંથી હા મારે આવવા માંડ્યા પોપૈયા ઝાડવું આવડું પણ ઝાડવાની તાકાત એવડી ફળ લબડતો હોય તો કાંઈ એને થાય નહીં એટલી તાકાત અંજીર શું કે સંદીપભાઈ અંજીર અંજીર એટલો હે હા જોઈ લો અંજીર બોલા પોપૈયા અંજીર અહીંયા જોઈ લો તો બહાર ખડતા હે આમ જો આ એવા જોઈ લો પાક પડી ગયો હો પાક પડી ગયો એવડી જા હે ને આ એવા આમ પાક પડી ગયો બધું આ માગર છે પોપૈયા જોઈ લો લઠાવો દસા હે ને 15 છે આવો જોઈ લો બધાયમાં એવા તો આ જો જાઈને કરી જોઈ લો હા હે આ રીંગણી છે મોલના છે અહીંયા જો કાંટાવાળી કાંટારા હો કાંટાર ગોટા ગોટા લીલા ગોટા લીલા ગોટા આ ઈથી નાનું છે પણ જોઈ લો તમે આ કાંઈ પોપી અને આ જો આ નમી ગયું જોઈ લો ભાઈ હે ને કેરી જવા પૈકા બાગ જ રાખી છે આ લોકોએ ખાવા હતું જો આપણું મસ્ત શાકભાજી જો બધું ઉગી ગયું હા હાઈ ક્લાસ કા કોથમી એવી જો કોથમી એવી જો એને કોથમરીમાં કાંઈ ઘટે નહીં હા કોબી કોબી એટલી ઊભી જો ને ડુંગળી છે ડુંગળી ને કોબી ને બધું છે હાલો મિત્રો તો 1 વાગી ગયો છે ને આપણે જેતપુર ગયો તો ઘઉં વેચવા તો 20 વર્ષ હું ઘઉં વેચીને અને ઘઉં આપણે વેચાઈ ગયા 523 રૂપિયામાં અને 8 ખાંડીની માથે થયા થોડાક વીકે 2 ખાંડીનો ટૂંકમાં ઉતારો આવ્યો કા ભાઈ હા 2 ખાંડી થઈ ગયા હા 2 ખાંડીની આજુબાજુ થયા ટૂંકમાં માથે થોડા ઘણા થયા ઓછા નહીં એટલે 2 ખાંડીનો ઉતારો આવ્યો આપણા એ 4 વીઘાના ઘઉં હતા અને 8 ખાંડીની માથે 2-3 મણ થયા કદાચ કા હા એટલે એમ ભાવે માપે આવ્યો સારો આવી ગયો ને ઓછા આવ્યા ને એવું છે બધું કા
નકર ઘઉં આપણે 496 હતા કે 496 ના ભાવ તો નકર 600 રૂપિયા 700 રૂપિયા હતા, પણ હવે બધા પાકે એટલે તો પછી ભાવ ઘટવાના જોઈએ તો બધાને ખબર જ છે. કારણ કે હારે એક હારે બધાને પાકે એટલે પછી ભાવ ઘટી જતા હોય. અને આપણે ઘઉં વેચીને આવ્યો ને પછી તો વયો ગયો તો ઘરેથી ટ્રેક્ટરને એવું લઈ આવવાનું હતું, કારણ કે ગાડી લઈને સવારમાં ગાડી લઈને આવ્યા હતા કાબા. એટલે પછી અહીંથી સીધો અહીંથી આમ જેતપુર વહી ગયો હતો, ત્યાંથી પછી જેતપુરથી સીધો ટૂંકમાં ઘરે વહી ગયો. ઘરેથી પછી પાછું ટ્રેક્ટર ને ભાત ને એવું બધું લઈને પાછો પૂગી ગયો છું. ને હવે જો ખાવા બેઠા છે બપોરા કરવા. હાલો તમે બધાય બપોરા કરવા. તો બપોરામાં તો જો દૂધીનું શાક છે, છાશ છે, બીટ છે, ઘઉંની રોટલી છે, લીલી ડુંગળી છે, કોબી મરચાંનો સંભારો છે. અને ભાઈ જો બધા બપોરા કરવા બેસી ગયા. રામ રામ ને સીતારામ બધાયને. હાલો બધાય બપોરા કરવા. બપોરા કરવા તને સારું થઈ ગયું? હા સારું થઈ ગયું. ગાલ પસોરિયા થઈ ગયા કાલ તો કા? હા એક દી પૂરતા ત્યારે. કાલ કાન ને ગાલ ને બધું ખોજી ગયું હતું. હોતો ને લાગ્યું. તડકો લાગ્યો તો બાય બપોરા મીઠા કરવા. હાલો બધા બપોરા કરવા. આવો બપોરા કરવા બધા. કેટલા વાગ્યા? વાગ્યો એક ટાઈમ જ છે આપણો. એક વાગી ગયો. ટાઈમ જ છે 1 1 વાગ્યાનો ટાઈમ છે હો. 1 વાગ્યાનો ટાઈમ છે.